ભાવનગર શહેર વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના વેપાર સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસને મળેલ બાતમીના આધારે શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડતા ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળ્યો હતો. પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી અસ્તારી અને પોલીસ અધિક્ષક નીતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ એલસીબી દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર રીતે લાવવામાં આવતા દારૂના જથ્થા પર કડક નજર રાખવામાં આવી રહી છે. આ અંતર્ગત એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર AR વાડાની આગેવાનીમાં ટીમ પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. ત્યારે સરદારનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ રાખી વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન રાજસ્થાન માટે વેચાણ માટેના લખાણ ધરાવતી કંપની, સીલપેક કાચ અને પ્લાસ્ટિકની દારૂની બોટલ મળી હતી. પોલીસે સ્થળ પરથી દારૂનો જથ્થો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે કલ્પેશ હસમુખભાઈ બારૈયા સામે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી હાલ ફરાર હોવાથી તેને ઝડપી પાડવા પોલીસે શોધખોળ હાથ ધરી છે.